બેની સગવડના પહેલા મંગળિયામાં વિષ્ણુભાઈ જલાભાઈ તરફથી એક 200 રૂપિયા મળ્યા હોય છે। બેની સગવડના મંગળિયામાં રામ ભરોસે એક 200 રૂપિયા મળ્યા હોય છે। તો હવે બેની સગવડનો બીજો મંગળ ફેરો ચાલુ થઈ રહ્યો છે। હે બીજા બીજા હર હર બીજા બીજા મંગળિયા વરતાય રે જે આપણા સમક્ષ જે સગુણાનું પાત્રના જે પહેરવેશમાં છે એ ભાઈ આ વિસ્તારના નથી। અમારા અતૂટ સંબંધ રામાપીરની અતૂટ લાગણી એ લાગણીને જોડાઈને એ આજે સ્પેશિયલ રતનાલ ગામથી જોરદાર તાળીઓથી મકાજીને આપણે વધાવીએ કે પોતે આયર છે। હાલમાં કચ્છમાં અને સાસલપુર તાલુકામાં આટલો બધો વરસાદ અને રસ્તાઓના કોઈ ઠેકાણા નથી, છતાં એ રતનાલથી સ્પેશિયલી સગુણાનું પાત્ર ભજવવા માટે એ અહીંયા આપણા સમક્ષ આવ્યા છે। જોરદાર તાળીઓથી હું એમને વંદન કરું છું। ઘરેથી મિત્રો અહીંયા ચોકમાં નથી આવતા અને રતનાલથી અમારી લાગણી સાથે, આ ગામની લાગણી સાથે, રામાપીરની લાગણી સાથે બંધાઈ અને રતનાલથી પોતાના ભાડે એ સગુણાનું પાત્ર ભજવવા માટે અહીંયા આવ્યા છે। કેટલી બધી ભક્તિ, કેટલો બધો પ્રેમ। આપણે આપણું કામ મૂકી અને આપણે રામાપીરના મંદિર ઉઠી નહીં આવતા, રોડે બેહે, કોણે ખસકે બેહે, પણ રામાપીરે નથી કોઈ મિત્રો આવતા। જે મિત્રો મથે એના એ જ મિત્રો મથે। કેમ ભાઈ, આ વ્યક્તિને સિદ્ધપુરમાં બનશે તો શું લેવા દેવા? જાગીરદારનો છોકરો હોય, આયર ધર્મમાં હોય, પોતે બીકેટીમાં નોકરી કરે,
પોતાની નોકરીનો સમય બગાડી અને રામાપીરના કામકાજમાં આવે છે એટલે હું ગામને એટલે જ વિનંતી કરું છું, વડીલ મિત્રો, જે કોઈ યુવાનો, વડીલો અને આગેવાન શ્રીઓ, જે કોઈ તમને ટાઈમ મળે તો 5-10 મિનિટ રામાપીરે જાઓ તો યુવાન મિત્રો જે કોઈ કામ કરે એમને હૂંફ મળે. અને મકાનજી અહીંયા આપણી સમક્ષ પધાર્યા છે રત્નાલથી, એ માટે હું મકાનજીને એમની ભક્તિને વંદન કરું છું, નમન કરું છું. જય બાબારી. તો હવે તેની સગુણાનો ત્રીજો મંગળ ફેરો શરૂ થઈ રહ્યો છે. હે ત્રીજા મંગળિયા વરતાયો રે, હે ત્રીજા મંગળિયા વરતાયો રે, હે ત્રીજા મંગળ હે નાચે દહન દેવાયો રે, હે ત્રીજા મંગળ ગાયો ના દાન દેવાયો રે, હે દાન દેશે પર જેવું રે રૂડું કામ રે, હે દાન દેશે રામા મંડળ ના દેવાહાર રે, સાસરીએ જાતા જે આંખો ના વિલાસ, દીકરી તો પારકી ના પણ કેવા, દીકરી તો પારકી ના પણ કેવા, દીકરીને ગાય તોરે ચાદા, દીકરીને ગાય તોરે ચાદા, દીકરી તો પારકી ના પણ કેવા, દીકરી તો પારકી ના પણ કેવા. અહીંયા જે મકાજી અહીંયા સગુણાનું પાત્ર ભજવવા માટે સ્પેશિયલ રત્નાલ થઈ અહીંયા આપણી સમક્ષ આવ્યા છે. એમને અગાઉ આપણાને કોઈ જાણ નહોતી કરેલી કે હું સગુણાનું પાત્ર ભજવવા માટે એક દિવસ વધારીશ, પરંતુ આ સગુણાનું પાત્ર અને પાડીવાળાનું રામા મંડળ મિત્ર ભાઈ શ્રી રાજુભાઈ, આ મિત્ર રાજુભાઈ પાડીવાળા રામદેવ મંડળ વતી સગુણાનું પાત્ર ભજવે છે અને સ્પેશિયલી સગુણાનું પાત્ર ભજવવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થયા હતા. પણ મકાજી આટલા કિલોમીટરથી આવ્યા એટલે રાજુભાઈએ કીધું કે જે મહેમાન આવ્યા છે એમને આ પાત્ર ભજવાઈ લેવા દો, છેલ્લા દિવસનું સગુણાનું પાત્ર હું ભજવીશ. એટલે રાજુભાઈને હું વંદન કરું છું કે આટલા આવા માહોલમાં પણ રાજુભાઈ એમની ટીમ સાથે અહીંયા આપણાને સ્ત્રી પાત્રો લઈને આપણી સમક્ષ વધાર્યા છે. એટલે રાજુભાઈ તમને બાબારી ખૂબ ખુશ રાખે અને તમારી પ્રગતિ કરાવે એવા અમે સિપુર રામદેવ વતી હું આપને આશીર્વચન અમે આપીએ છીએ અને મારા સિપુર ગામ વતી અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અહીંયા સુરેલ ગામના માનસંગભાઈ પણ દર વખત આપણા મંડળમાં અહીંયા હાજર હોય છે. એ મિત્ર પણ નદી પાર કરીને અહીંયા આવ્યા છે. ઓલું કહેવાય છે કે વાગે તો તીર નકે જય રામાપીર, એ રામાપીરના નામથી નદી પાર કરીને આપણી સમક્ષ આવ્યા છે. જે કોઈ સેવાભાઈ મિત્રો અહીંયા વધાર્યા છે એ સમગ્ર સૌને હું વંદન કરું છું. મિત્રો આવો જ સહકાર આપતા રહેજો જેથી કરી મારા મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને હું એ મંદિર મારા ગામ સમક્ષ મૂકી શકું. એટલે હું સૌને વંદન કરું છું. તો હવે ચોથો ફેરો એટલે ધર્મનો ફેરો, અને આ ફેરામાં દીકરી આગળ હોય અને વર પાછળ હોય. હે ચોથા મંગળિયા વરતાયો રે, હે ચોથા મંગળિયા વરતાયો રે, હે ચોથા મંગળ હે નાતે દાન દેવાયો રે, હે
જેવા હાયો રે એ રામ દેશે કોપરણ ગદના રે અટમલ રાહાયો રે એ રામ દેશે સિંગળ ગદના રે અટમલ રાહાયો રે हल 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 हल